બ્રહ્મા નારદને કહે છે, નારદ, જગત હિત માટે, લોક હિત માટે ભગવાન શિવજી અદ્ભુત લીલા કરે છે. જે લીલાનું કોઈ પાન કરે, કોઈ ગાયન કરે છે, શ્રવણ માત્ર ને શિવલોકમ વ્રજનાર. જે કથાનું શ્રવણ કરવા માત્રથી મનુષ્ય સર્વ સુખને પ્રાપ્ત કરે છે. ગઈકાલે આપણે કથાનું શ્રવણ કરતા હતા કે ભગવાન શિવજીના પ્રથમ વિવાહ દક્ષપુત્રી સતી સાથે થયા અને સુંદર ભગવાન શિવ અને સતી લીલાઓ કરી છે. સતીનો બીજો જન્મ નગાધેરાજ હિમાલય ત્યાં થયો. તેહી કારણ હિમગિરી ગૃહ જાય જન્મી પાર્વતી તનુ પાય. સુંદર સંકેત કર્યો છે તુલસીએ. તેહી કારણ કારણ કોઈ તો કારણ હોઈ શકે ને. ભલે આપણે 18 પુરાણનો પાઠ ન કરી શકીએ, પણ ભણેલા ગણેલા બહેનો હોય મારી ખૂબ પ્રાર્થના છે, રોજ રામચરિત માનસનો પાઠ કરો. ભલે ચોપાઈ ન સમજાય, સોરઠું ન સમજાય, દોહરા ન સમજાય, કાંઈ પણ આપને ન સમજાય, ભાષાંતર તેનું વાંચો. દોહરાનું ભાષાંતર હોય, સોરઠાનું ભાષાંતર હોય, ચોપાઈનું ભાષાંતર હોય, તે ક્રમશઃ રોજ 5 ચોપાઈ 10 ચોપાઈ રોજ પાઠ કરો. 18 પુરાણ નિગમાનિગમ, વેદ પુરાણ વેદાંગ બધું જ રામચરિત માનસ તુલસીમાં છે. અને કોઈ પણ વક્તા હોય એ વક્તવ્યમાં જ્યાં સુધી તુલસીજીને યાદ ન કરે ત્યાં સુધીનું વક્તવ્ય ઘણી વાર દૂર દેખાય આપણને. એ રામચરિત માનસ છે. જેવી રીતે પ્રસાદમાં જ્યાં સુધી તુલસી પત્ર ન હોય ત્યાં સુધી એને પ્રસાદ ન કહેવાય. ભોજન પ્રસાદ ત્યારે બને તેના પર તુલસી પત્ર મૂકવામાં આવે છે. એવી રીતે પ્રવચનને શ્રેષ્ઠ બનાવવા માટે તુલસીનો સંપૂર્ણપણે સહયોગ લેવો પડે છે. તેહી કારણ, કેટલી સરસ વાત કરી છે. તેહી કારણ હિમગિરી ગૃહ જાય જન્મી પાર્વતી તનુ પાય જન્મી પાર્વતી તનુ લગાવી વિરાજ હિમાલય. માં મેનાને ત્યાં બીજો જન્મ પાર્વતી સ્વરૂપે થયો છે. કારણ કયું? અનેક કારણો વિદ્વાનો કહેતા હોય છે, પણ એમાંનું એક કારણ શિવ મહાપુરાણ અંતર્ગત છે. દક્ષપુત્રી સતી જ્યારે ભગવાન શિવનું આરાધન કરવા માટે હિમાલય પહાડોની કંદરામાં ગયા હતા, માતાવીરને ખૂબ સુંદર માર્ગદર્શન કર્યું. હિમાલય પહાડમાં તપસ્યા કરી. ભગવાન શિવજી જેમને મળી ગયા. ભગવાન મહાદેવજીએ વરદાન આપ્યું, વચન આપ્યું. પરંતુ જ્યારે તપસ્યા પૂર્ણ કરીને ત્યારે દક્ષપુત્રી સતી જ્યારે પ્રજેશ નગરમાં જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં માતા મેનાવતી ઉભા છે. અને સતી માતા મેનાવતીને જોઈને ઉભા રહે છે અને કહે છે કે માં મેના, જ્યારથી હિમાલય પહાડમાં હું આવી ત્યારથી માં તે અમારી બહુ સેવા કરી છે. તું મારી પરિક્રમા કરતી હતી માં. મારું તપ જોઈને તું ખૂબ રાજી થતી હતી. માં તે અમારી ખૂબ સેવા કરે છે. ભલે આપણે તપ ન કરી શકીએ, પણ કોઈ તપ કરતો હોય તેને સહયોગ કરી. આપણે ભક્તિ ન કરી શકીએ, પણ જે ભક્તિના માર્ગે જતા હોય તેને સહયોગ કરીએ. આપણે યજ્ઞો ન કરી શકીએ, આપણે પૂજા ન કરી શકીએ, પણ જે પૂજા કરતા યજ્ઞ કરતા હોય તેને આપણે આપણા જીવનરૂપી સહયોગી બનીએ. આપણે અરે સહયોગી ન બનીએ તો કોઈ વાંધો નહીં, પણ અડચણરૂપ ન બનીએ એની પણ ખૂબ કાળજી રાખવી છે. અમારા ગામડાની અંદર, આપણે શું ગામડામાંથી જ આવેલા માણસો છીએ, જંગલમાં મારું શિવાલય, ઘણા અમારા આજુબાજુમાં પટેલોની વાડી,
પોતાની વાડીએથી ફૂલ લેતા આવે, પોતાની વાડીએથી બિલો પત્ર લેતા આવે અને બહુ નમ્રતાથી કહે કે અમે તો ખેતી કરીએ, પૂજા કરવાનો એટલો બધો સમય ન હોય અમારી પાસે, પણ અમારા વતી ભગવાનને ફૂલ ચડાવજો, અમારા વતી ભગવાનને બિલો પત્ર ચડાવજો. ત્યારે આપણને કેટલી ખુશી થાય કે આ માણસ ખેતી કરે છે. અને શિવ મહાપણ ગ્રંથની અંદર ખેડૂતો માટે બહુ સરસ વાત કરે છે. શિવ મહાપણ ગ્રંથમાં એક પણ વાત છોડી નથી ભગવાન વ્યાસજી. કોઈ પણ ખેડૂત, ખેતી કરતો ખેડૂત, ખેતરમાં ખેડ કરતો ખેડૂત, કોઈ યજ્ઞ ન કરે, કોઈ પૂજા ન કરે, કોઈ તીર્થ યાત્રા ન કરે, સેવા પણ ન કરે, જે ખેડૂત પોતાના ખેતરમાં અન્ન ઉપાર્જન કરે છે અને એ અન્ન જગતના ભરણ પોષણ માટે અર્પણ કરે છે, એ ખેડૂત તીર્થયાત્રા, પૂજા અર્ચન અને દુનિયાના દરેક યજ્ઞો કરવાનું પુણ્ય ખેડ કરવાથી ને ખેતી કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. એ શિવ મહાપણ ગ્રંથનું કહેવું છે. ખેડૂતનો યજ્ઞકુંડ અગ્નિ પ્રજ્વલિત નથી. ખેડૂતનો યજ્ઞકુંડ એનું ખેતર છે, ખેતર એનો અગ્નિકુંડ છે. એ જે ખેડ કરે છે ને ખેતી કરે છે એ જ એના માટે મોટી સેવા છે. એ જો અન્ન ઉપાર્જન ન કરે તો આ જગતનું ભરણ પોષણ કેમ થઈ શકે છે? તેથી આપણો દેશ કૃષિ અને ઋષિનો દેશ છે. આપણા ધર્મગ્રંથો ઋષિઓની પરંપરા છે અને કૃષિને વરેલો દેશ, ખેતીને વરેલો દેશ ભારત દેશ ખેતી પ્રધાન છે. તે ઋષિની વિચારધારાથી ધરાવતો અને કિસાનોથી શણગારેલો દેશ એ ભારત દેશ છે. ભારત દેશની મહિમા છે, આ ભારત દેશની ગરિમા છે. આખા વિશ્વમાં ભારત દેશનો મહિમા ગમાય. ભારત દેશ તો કોડો નાનો દેશ છે અને પોણો દેશ તો સમુદ્રમાં લટકતો દેશ છે આપણો. છતાં પણ આ દેશ આખા વિશ્વની અંદર ખૂબ પ્રસિદ્ધિને પ્રાપ્ત થાય છે. અને અત્યારે તો વધારે દિન પ્રતિદિન આપણા દેશની પ્રસિદ્ધિ વધી રહી છે. અન્ન ઉપાર્જન કરવું એ મોટી સેવા છે. પણ ક્યારેય કોઈ આવા સત્કર્મો આપણે કરી ન શકીએ, પણ જે સત્કર્મ કરતા હોય તેને સહયોગી બનવું, તેને સહાય કરવી. અને કોઈનું તપ, કોઈની સાધના, કોઈના અનુષ્ઠાન, ઉપાસના જોઈને પ્રસન્નતા વ્યક્ત કરેલી એ પણ એક પુણ્ય છે. તેથી માતા સતી કહે છે મેનાવતીને કે મેનાવતી, જ્યારથી હું હિમાલય પહાડમાં તપસ્યા કરવા, તપ કરવા આવી ત્યારથી માં મારા તપને જોઈને તો ખૂબ રાજી થતી હતી, મને ફલ લાવી આપતી હતી. માં તો મારી સેવા કરતી હતી, મારી પરિક્રમા કરતી હતી. રોજ હું જોતી હતી કે માં ઇર્દ ગિર્દ આજુબાજુમાં તું ફરતી રહે છે, મારું ધ્યાન રાખતી હતી. પણ હે માં મેના, આજે મારું તપ પૂર્ણ થયું છે, મને ભગવાન મહાદેવ મળ્યા. માં મેનાવતી રડી પડે છે. સતીએ ખૂબ પ્રશંસા કરી છે, માં તે અમારી બહુ સેવા કરે છે. અને ખૂબ યાદ રાખવું, થોડુંક પણ આપણું કોઈ કામ કરે ને, થોડા આપણને કોઈ સહયોગી બને ને, તેનો આભાર ભૂલવું નહીં. તેને ખૂબ આભાર વ્યક્ત કરો. ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. થોડી પણ આપણને કોઈ સેવા કરે. અરે કોઈ સોસાયટીમાં જતા હોય ને આપણને કોઈનું ઘર બતાવે તો પણ તેને ભાઈ ખૂબ ખૂબ આભાર હો, તેમને ઘર બતાવ્યું. પણ સૌરાષ્ટ્રમાં ઘણીવાર આ વસ્તુને આપણે ઉણપ જોઈએ છીએ. આપણા સૌરાષ્ટ્રના માણસોમાં ઘણીવાર આ ખૂટે છે. બીજાનો આભાર માનવો, બીજાને ધન્યવાદ આપવા, સામા માણસની ખૂબ પ્રશંસા કરવી, એ બહુ સદગુણ છે. અને સારા માણસોને હંમેશા બિરદાવો. સમાજમાં હોય, ગામમાં હોય. એક વસ્તુ મને ચંદુભાઈની બહુ જ ગમી. ગામનો વાલ્મીકી સમાજ હોય કે ગામનો દેવી પૂજકો હોય, એને સૌને બિરદાવે. કોઈને કોઈ રીતે તેની પ્રશંસા કરે છે. અમારા ગામની સેવા કરે છે, આ ગામમાં અમારું કામ કરે છે, આ કામ કરે, આ કામ કરે છે. ગામના નાનામાં નાના માણસને સન્માનિત કરવું, એનાથી મોટો સદગુણ કયો હોઈ શકે છે? આ શ્રેષ્ઠ સદગુણ છે. અને કોઈનો તિરસ્કાર ન કરો, દરેકનો સ્વીકાર કરો અને કોઈને તુચ્છ ન સમજવા. આ જગતની અંદર જે વસ્તુનું સર્જન થયું છે એ સૃષ્ટિ કાર્યમાં સહયોગી છે.
આ સૃષ્ટિ પરમાત્માએ સુંદર રીતે સર્જન કરી છે, તો એ સર્જન કાર્ય અંદર એ સહયોગી છે. અને ઈશ્વરની કૃપા વગેરે ઘાસનું તણખું પણ ન હલે. દેવતાઓએ ભેગા મળીને ખૂબ મોટું યુદ્ધ જીત્યું હતું, અને ઇન્દ્ર અને બ્રહ્મા અને વિષ્ણુ અને દેવતાઓ મોટી મોટી બડાઈ કરવા લાગ્યા હતા કે મારા કારણે યુદ્ધ જીતા. પેલો દેવતા કે મારા કારણે યુદ્ધ જીત્યા છે. ભગવાન યક્ષ સ્વરૂપે પ્રગટ થાય છે ત્યાં આકાશમાંથી. અને પહેલા તો ઇન્દ્રને કે પેલો ઘાસનો તણખો છે મને આપતો. ઇન્દ્ર ઘાસનો તણખો ઉઠાવવા જાય. ઘાસનો તણખો ઇન્દ્રથી ઉપડતો નથી, જે વજ્ર ઉઠાવી શકે છે એ ઘાસનો તણખો. બ્રહ્મા જાય છે, વિષ્ણુ જાય છે, દેવતાઓ જાય, ઋષિ મુનિઓ જાય છે, અને પછી યક્ષ આમ સરળતાપૂર્વક ઘાસનું તણખું હાથમાં દેખાડે છે. ત્યારે દેવતાઓને ખબર પડે કે ઈશ્વરની કૃપા વિના એક ઘાસનું તણખું પણ હલી શકતું નથી. જે કાંઈ જીવનમાં થાય ઈશ્વરની કૃપાથી થાય છે. બધી જ વસ્તુ આપણી બુદ્ધિથી ન થાય, કોઈ કોઈ વસ્તુ તો ઈશ્વર કૃપાથી થાય. બધું આપણા પુરુષાર્થથી ન થઈ શકે. ઘણી વસ્તુ તો ઈશ્વર કૃપાથી જ થતી હોય છે. જીવન કેટલું મૂલ્યવાન છે ને મૂલ્યવાન સમય આપણે ભગવાનની કથામાં આપી રહ્યા છીએ. માતા સતી માતા મેનાવતીના આંખના આંસુને લૂછે છે અને કહે છે, માં શા માટે તું રડે છે? ત્યારે માતા મેનાવતી કહે છે કે આપનું તપ પૂર્ણ થયું, આપ હવે પ્રજેશનગરમાં જઈ રહ્યા છો. રોજ આપનું તપ જોઈને હું પ્રસન્ન રહેતી હતી. આપની તપસ્યાથી હિમાલય પહાડોની કંદરાઓમાંથી સુગંધ આવતી હતી. તમારા તપના પ્રભાવથી હિમાલય પહાડની ગરિમા અને શોભામાં વૃદ્ધિ થઈ છે. ધન્ય છો દક્ષપુત્રી સતી. પણ એક જિજ્ઞાસા વ્યક્ત કરું છું કે મને આપ જેવી પુત્રી મળે. જ્યારે માતા સતી કહે છે, મા મેનાવતી, આપ એવું બોલ્યા કે દક્ષપુત્રી સતી, પણ હે માં, વાસ્તવિક રીતે જગતની દ્રષ્ટિમાં હું દક્ષપુત્રી સતી છું, પણ માં હું દક્ષપુત્રી સતી એ તો મારી એક સુંદર લીલા છે. પણ સાંભળમાં મેનાવતી, અત્યાર સુધીમાં કોઈ દિવસ કોઈને મેં મારી ઓળખાણ નથી આપી. મારા જીવન પર્યંત મેં કોઈને ચમત્કાર નથી દેખાડ્યો, પણ પહેલી વાર આજે મા મેના હું આપને મારી ઓળખાણ આપું છું. આપે એમ કહ્યું કે આપ જેવી પુત્રી મને પ્રાપ્ત થાય, દક્ષની જેવી પુત્રી સતી છે એવી પુત્રી મને મળે, તપસ્વીની પુત્રી મળે, ગુણવાન પુત્રી મળે. પણ હે માં, આપે મારી બહુ સેવા કરી છે ને હું તમને કઈ વરદાન આપવા જઈ રહી છું, હું વચન આપવા જઈ રહી છું. પણ માં, પહેલા હું તમને ઓળખાણ આપું છું. દક્ષપુત્રી સતી નહીં, પણ માં હું સાક્ષાત ભવાની છું. હું જગત જનેતા છું, હું જગદંબા છું, હું અંબા છું, પરા અંબા છું. દક્ષના તપને આધીન બનીને એમના પુત્રી બનીને અદ્ભુત એક લીલા કરવાને વાસ્તે ધરતી પર વિચરણ કરું છું. પણ માં, મારી પાસે તેવો ભાવ પ્રગટ કર્યો કે દક્ષપુત્રી સતી જેવી મને પુત્રી મળે. પણ હે માં, તારી સેવાથી, તારા ભાવથી, તારી ભક્તિથી અને તારી પ્રસન્નતાથી હું પ્રસન્ન છું માં. તેથી સાક્ષાત ભવાની અંબા, પરાંબા, હું તને વચન આપું છું કે મારો બીજો જન્મ થશે ને તો માં, હું તારા આંગણે તારી પુત્રી બનીને પ્રગટ થઈશ. તેહી કારણ હિમગિરી ગુરુ જાય, જન્મે પાર્વતી તનુ પાય. એ સતીએ વરદાન આપ્યું છે, અને વરદાન આપવાને કારણે જ સતીનો બીજો જન્મ હિમાલય ત્યાં થયો. તેહી કારણ, તેહી કારણ, તે કારણે, ઓર કોઈ કારણ નહીં. તે કારણ હિમગિરી ગૃહ જાય, જનની પાર્વતી તનુ પાય, જનની પાર્વતી તનુ. આમ તમે જુઓ, દક્ષપુત્રી સતી તરીકે જયારે ભગવાન અદ્ભુત લીલા કરતા હતા માતા, ત્યારે પિતા હંમેશા પતિ ભગવાન શિવના વિરોધી રહ્યા.
દક્ષ મહારાજે નિરંતર શિવનો વિરોધ કર્યો, શિવનો વિરોધ કર્યો. અને જ્યારે બીજો જન્મ હિમાલય ત્યાં થાય છે ત્યારે માતા મેનાવતી નિરંતર શિવનો વિરોધ કરતા રહ્યા. આ બંને કથાને સમજવા જેવી કથા છે. સાક્ષાત જગદંબા અંબા પરાંબા દક્ષની પુત્રી જ્યારે બન્યા હતા, દક્ષ મહારાજ શિવજીના દ્વેષી હતા, શિવના વિરોધી હતા. અને જ્યારે બીજો જન્મ માતા જગદંબા પરાંબાનો હિમાલયને ત્યાં થયો ત્યારે માતા મેના હંમેશા શિવનો વિરોધ કરતી રહી. વિવાહ મંડપમાં મારી પુત્રીને નહીં બેસાડું ત્યાં સુધી. હવે એટલું તો આપણે વિચારી શકીએ ને કે સાક્ષાત જગદંબા જો ધરતી પર અવતાર લેતી હોય, એમને જો બધું સરખું ન મળતું હોય તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, તો આપણને ક્યાંથી બધું સરખું મળવાનું છે? એ જ સ્થિતિમાં આપણા જીવનને શણગારવાનું છે. આપણા જીવનને આપણે મહેકદાર બનાવવાનું છે. આખી દુનિયા આપણને અનુકૂળ રહે એવું કોઈ દિવસ બને જ નહીં. આપણે સૌને અનુકૂળ રહી એ આપણા હાથની વાત છે. અને દુનિયા આખી આપણું સારું બોલે એ સંભવ જ નથી. આપણે સૌનું સારું બોલીએ, સૌ આપણું સારું કરીએ એ સંભવ નથી, પણ આપણે સૌનું સારું કરીએ. અને જીવન બહુ મૂલ્યવાન છે. એક એક પલને સમજી સમજીને જીવવા જેવું છે. આ દુનિયામાં ધન સંપત્તિ વૈભવ તો ઘણા લોકોને મળે છે, પણ સત્કર્મી કેટલા, પુણ્યકર્મી કેટલા? બહુ ઓછા. બાકી સૌ જાણે છે છોડ કર સબ કુછ માલ ખજાના અંતે અકેલા જાના. સૌને ખબર જ છે ને કઈ આ કઈ નવું તો નથી કઈ. હજારો લોકો આપણે નજર સામે ગયા છે અને જે જઈ રહ્યા છે અને જવાના પણ છે. એ તો સીધી જ વાત છે. આ ચંદુભાઈ ને અમારે બધા તમને સગા સંબંધીઓ કોઈ સોનાની માળા પહેરે હોય, કોઈ અલગ અલગ આપે. તો ચંદુભાઈ કે આ બધી મારે શું જરૂર છે? મેં કીધું મહાદેવનો ભક્ત એવો હોવો જોઈએ કે કુબેર પણ તેને આગળ નાનો દેખાય, આવો શંકરનો ભક્ત હોવો જોઈએ. સૌને ખબર છે. ભાગ્ય જ માણસો સતર્ક બનતા હોય કે જેટલો અવસર મળે એટલો કોઈને કોઈ રીતે સત્કર્મમાં લાભ લે. એટલે કથા આયોજન કરી છે. કથા આયોજન થયું એટલે થોડીક સેવા કરીએ. આપણે સૌરાષ્ટ્રના ગામડાઓમાં કથા હોય ને ત્યારે સૌ લોકો સામેથી આવે કે અમને કોઈ સેવા કાર્ય સોંપજો, અમને કોઈ સેવા કાર્ય સોંપજો. અમારી ગામડાની બહેનો એમ કે અમને બીજું કોઈ સેવા ન સોંપો, અમે કથા મંડપ આખો સુંદર સાફ સફ રાખશું. સ્પેશિયલ સાફ સફવાળા માણસો ન રાખવા પડે, અમે સ્ટેજને બરાબર રાખશું. અરે મેં જોયું છે પતરાવળી સાફ કરવા માટે, થાળીઓ સાફ કરવા નાની સેવા સ્વીકારે. કારણ કે આવી મોટી કથાનું આયોજન ન કરી શકે, પણ આવી કથાઓમાં નાનકડી સેવા આપણે કરી લઈએ તો પણ કથાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. બાકી આ વસ્તુ સૌને ખબર છે. છોડકર સબ કુછ માલ ખજાના અંતે અકેલા જાના. આપણને સૌને ખબર છે. એકદમ સિદ્ધ નવી તો વાત નથી કઈ, આપણે સૌ જાણીએ છીએ. તેથી જીવનને વિચારીએ, જીવનને સમજીએ અને કદમ કદમ પર પલ પલ છોડ કર સબ કુછ માલ ખજાના. તેથી વ્યર્થ વાતો નહીં, વ્યર્થ પ્રવૃત્તિ નહીં. જીવનને સમજી વિચારીને જીવીએ. જીવનને ગંભીરતાથી જીવીએ. જો કે તમે શું તો સત્સંગી છો, ડાયા માણસો છો, બાકી ઘણા માણસો ઉપર આપણે જોઈએ તો જીવનની કોઈ ગંભીરતા જ નથી હોતી. જીવનને ગંભીરતાથી સમજવું જોઈએ છે. બહુ સુંદર પંક્તિ છે, આ વર્ષોથી હું ગાઉં છું. છોડ કર સબ કુછ માલ ખજાના અંતે અકેલા જાના. આખિર તો મર જાના.
પોતાના અંગો પર ભસ્મ લગાવે છે. ભસ્મ લગાવવાનું કારણ કયું? એક કારણ, ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન. મારો અનુભવ છે ઉમા. કેવો અનુભવ છે? જીવનમાં સત્ય હરિનું ભજન છે. બાકી તો આ જગત એક સપના સમાન છે. જેમ આંખ બંધ હોય ને સપના આવે, સપના સાચું લાગે. સપનામાં નિંદ્રામાંથી આંખ ખુલી જાય, સપનાને જૂઠું માને. એવી જ રીતે સંસારમાં જેની આંખો ખુલી જાય છે તેને સંસાર પણ જૂઠો લાગે છે. અને આપણા માટે તો કેટલું કપરું, સંસારમાં રહી અને આપણે સત્કાર્યો કરવાના છે, સત્પ્રવૃત્તિ કરવી છે. ધન્ય હો સંન્યાસાશ્રમો ને ધન્ય હો ગ્રસ્તાશ્રમો. ગ્રસ્તાશ્રમમાં રહી વ્યવહારને સૌને સંભાળતા સંભાળતા ઈશ્વરનું ભજન કરવું એ કોઈ સહેલી વાત તો નથી જ. સત્કાર્યો કરવા સહેલી વાત નથી. ઘણા ઘણા માણસોને મેં જોયા છે, દાન કરવું હોય તો પણ દીકરાથી ડરતા હોય, ભાઈઓથી ડરતા હોય, તેના કુટુંબ પરિવારથી ડરતા હોય છે. કરવું છે પણ તેનું મન અચકાતું હોય છે. મારો દીકરો શું બોલશે, મારી પુત્ર વધુ શું બોલશે. એક સુંદર એક ખાનગી વાત તમને કરું. મારા જીવનની અંગત વાત છે ને તમે તો સૌ અંગત માણસો એટલે તમને કહી શકાય. મેં જોયું છે જ્યારે હું 7મું 8મું ભણતો, અમે લોકો તો 10 નામ ગોસ્વામી, એમાં ક્યાં અમને કોઈ શરમ આવવાની હતી. બોગરોલીનો લોટ માગવા જતો હતો ત્યારે ઘણા ઘરે હું જતો હતો. ત્યારે ઘણી પુત્ર વધુ સંસ્કાર લઈને આવી હોય છે ત્યારે એમ કહે કે મહારાજ જ કહે ને ગામડામાં, બીજું શું કે, મહારાજ મારી સાસુ ઘરે નથી આજ, લાવો તમારું બોગરું લાવો. એ પુત્ર વધુ લોટનું આખું બોગરું ભરી દે, તમારા ગામમાં જવું ન પડે, જાઓ ઘરે વ્યા જાઓ. ત્યારે એમ થાય કે ધન્ય છે પુત્ર વધુ નહીં, ધન્ય છે તેના માતા પિતા. પુત્ર વધુને દાન કરવું છે પણ સાસુનો ડર લાગે છે. કારણ કે સાસુ એવી માથાની ફર હોય, આંગણે સાધુ બ્રાહ્મણને તો નહીં પણ આંગણે કૂતરાને ન આવવા દે. કૂતરાને એક નાખે તો કૂતરીનું કડ ધોઈ નાખે. આવા માણસોને મેં જોયા છે, અનુભવ્યા છે. અને ઘણા ડેલીએ લોટ માગવા જઈએ, એક જ વસ્તુ સાંભળવા મળે, હાથ હારા નથી એટલે લોટ નહીં આપીએ. એમ આપણે તો કાઠિયાવાડ સૌરાષ્ટ્રના એટલે આપણને આ બધો અનુભવ હોય. હાથ હારા ને, મહારાજ હાથ નથી હારા. અને જેને જેને મને કહ્યું છે ને હાથ નથી હારા, એના છોકરા અત્યારે હારા નથી. આ મારા જીવનનો અનુભવ છે. અને જેને જેને પ્રેમપૂર્વક લોટની છપટી આપી છે એને જોઉં છું હું, કોઈ સુરતમાં, કોઈ અમદાવાદમાં, કોઈ વડોદરામાં, જાહો જલાલતી જીવે છે જેને જેને લોટની છપટી આપી છે. કારણ કે હું દરેક પાસામાંથી પસાર થયેલો માણસ છું. કારણ કે હું રાજમહેલમાંથી નથી આવતો, હું જંગલમાંથી અને જંગલના ઝૂંપડામાંથી આવું છું. કેટલા અનુભવનો ખજાનો મારી પાસે છે, એનું મને ગૌરવ છે. રવિન્દ્ર ટાગોર કહે કે જેને ગરીબાઈ નથી જોઈ ને તેને ભગવાનને પણ નથી જોયા. જેને ગરીબાઈ નથી જોઈ તેને ભગવાનને પણ નથી જોયા. અમીરી જોઈ છે તેનાથી ભગવાન દૂર છે. અને નિર્ધનતા એ પણ પરમાત્માનો એક વારસો હોઈ શકે છે. ભગવાન શંકરજી ઉમાને કહે છે, મારો અનુભવ છે, ઉમા કહું મેં. મારો અનુભવ છે ઉમા. યુગો યુગોથી આ દુનિયાને નિહાળું છું, યુગો યુગોથી આ જગતને હું જોઉં છું. ભગવાન સ્વયં શિવ બોલ્યા છે, રામચરિત માનસની તુલસીનો પ્રસાદ છે. હાથ ખાલી નહીં જવો જોઈએ. તમને ખબર છે આપણા વડીલો બધા ઘરેથી બહાર નીકળે ને થોડું પરસુરણ લઈને જાય. બસ સ્ટેન્ડે બેઠા હોય ને કોઈ લાંબો હાથ કરે, તેનો હાથ ખાલી ન જવા દે.
ઘરેથી સ્પેશિયલ વ્યવસ્થા કરીને નીકળે. ભાઈ છૂટા થોડા પૈસા આપો તો કેમ, તો કે કોઈ માગણ, કોઈ ભિખારી, કોઈ અભ્યાગત મળે તો તે કોઈ લાંબો હાથ કરે તો એનો ખાલી હાથ ન જાય. આપણા પૂર્વજો પરચુરણ લઈને નીકળે ઘરેથી, છૂટા પૈસા લઈને ઘરેથી નીકળે. તીર્થયાત્રા કરવા જતા હોય, બહાર ગામ જતા હોય, રેલવે સ્ટેશને ઊભા હોય, બસ સ્ટેન્ડે ઊભા હોય, બસમાં બેઠા એનું કામ આમ કરે, એના ખીચામાંથી ભલે ફૂલની તો ફૂલની પાંખડી પણ આપે. લાંબો હાથ કરે છે તેનો હાથ ખાલી ન જાય. એ આપણા પૂર્વજોને, આપણા વડીલોની પરંપરા હતી. ને અત્યારે શું બોલીએ, માફ કરજો. નહીં નહીં, ફોર વ્હીલ ગાડી લઈને નીકળો ને તમે, તો એ ગાડીમાં થોડું પરચુરણ રાખો. કાચ પૂરો નહીં ખોલો, એટલો કાચ ખોલવાનો નથી, આપી દેવાનો. એમાં ક્યાં ફરક પડવાનો છે? પેલા ટોલ ટેક્સ વાળા 150, 150, 200 રૂપિયા લઈ જાય, ત્યાં કાંઈ નહીં, થોડુંક આપી દેવાનું. એમાં શું? એમાં કાંઈ ફરક ના પડે, કાંઈ ઓછું નથી થાય. દરિયામાં ટબોડી ભલ્યો પાણી નહીં તો હું દરિયાને ખબર ન પડે. એમાં આપણે આખોને રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા આપી દો, એમાં કંઈ લાંબો ફરક ના પડે. હું દર વખતે અહીંથી હું સારકુંડલા જાઉં તો લગભગ 10 રૂપિયા આપતા આપતા પહોંચું ને તો લગભગ 100-150 રૂપિયા જાય. અને ક્યારેક ગણતરી કરજો એટલા જ જાય. 100 રૂપિયા ક્યારેક તો નથી જતા. સ્પીડ બ્રેકરો ત્યાં ઊભા હોય, ફાટકો ઊભા હોય, એના માટે નબળા શબ્દો નહીં બોલવા, કાને કંઈ કામ જ નહીં. એને કામ નથી મળતું એટલે માગે છે. એને કામ મળી જાય તો એને માગવું નથી. તેથી કોઈ લાંબો હાથ કરે. અમારે એક પટેલ છે, બહુ ડાયા માણસ છે, અમારી બાજુમાં રહે છે, અને ખેતરમાં ખૂબ કામ કરે. એને મને બહુ સરસ વાત કરી હતી. મેં કીધું તમારા છોકરાઓ સંસ્કારી, કહાગરા, ભગવાને ખૂબ દયા કરી, તમે તો આખી જિંદગી આ ખેતરમાં કામ કર્યું, બહુ સંબંધો બધા સાથે મારે. તો પણ એમ મને બહુ સરસ વાત કરી, બાપુ મારા છોકરાઓ કેમ સુખી છે તમને ખબર? આ વાત મને બહુ ગમી. એ માણસે મને વાત કરી કે બાપુ એકવાર 12:30 ઉનાળાનો સમય, ખેતર ખેડતો હતો, ભાત આવ્યું. પેલા ટિફિન ને આપણે ભાત બોલીએ ને, ખેતર લઈ જાય ભાત બોલીએ. રોટલા હોય, રોટલી હોય, ચોપડી, કડવા કોઠીંબાની કાચરી હોય, કેરીનું હાથનું હોય, કુરડીમાં છાશ ભરેલી હોય, આખા રીંગણનું સુંદર મજાનું રસાવાળું શાક હોય, થોડું ઘીનગોળ નહીં, તેલને ગોળ હોય. ખેતરના શેઢે ભાત હું છોડતો હતો, ત્યાં કૂતરી પૂછડી પટપટ પટપટ કરતી આવી. મેં કીધું ત્યાર બધી શું થયું? બાપુ મને ખબર પડી કે આ કૂતરી મારા ખેતરના શેઢે વયાણી છે. બાપુ મેં ભાત નહીં ખાધું, એ અજાણી કૂતરીને મેં ખવડાવી દીધું, અને હું ભૂખ્યો રહ્યો. આ પુણ્ય, આ સત્કર્મ. તુલસી જગ્યાએ કે આપેલું જતું નથી ભાઈ. તેથી આપણા છોકરાઓને પણ આદત પાડજો, બેટા કોઈ પણ લાંબો ફૂલની ફૂલની પાકડી આપી દેવાનું. તુલસી જગ્યાએ કે 5 रतन पंचरतन संत मिलन और हरि भजन, दया दान उपकार, दया दान उपकार. આનું મનોવિજ્ઞાને જાહેર કર્યું કે જે માણસો ઉદારો હોય ને તેને હૃદય રોગ નથી થતા. જે માણસો કંજૂસ હોય ને તેને હૃદય રોગ બહુ થાય છે. એટલે કંજૂસ છે ને દૂર ફેંકી દેવી, એમાં કાંઈ ફરક ન પડે જીવનમાં. થોડું ઘણું કોઈને આપી દઈ, થઈ જાય. આજ સતી કહે છે, માં મેના આપની સેવાથી બહુ છું પ્રભાવિત છું, પ્રસન્ન છું. અને સેવા જીવનનું અમૃત પણ છે.
તેથી જીવનને ખૂબ ગંભીરતાથી જીવીએ. બાકી તો આંખ બંધ થતા આપણને સૌને ખબર છે આ કે નવી વાત તો છે જ નહીં. જિંદગી આખી મહેનત કરી હોય, કેટલું કેટલું ભેગું કર્યું હોય, એકદમ સીધી એક પલમાં બધું છૂટી જાય છે. છોકરા ડાયા હોય તો માતા પિતાની પાછળ સારા સત્કર્મો કરે, સદકાર્ય કરે, દાન કરે, બહુ બધું સારું કરે. પણ છોકરાઓ સંસ્કારી હોય તો તેથી જીવંત થોડું ઘણું આપણા માટે આપણે કરી લઈએ. બાકી તો છોડ કર સબ કુછ. કોઈ નહીં સીધી વાત છે ને. શરીરમાંથી જીવ ગયો એટલે શરીર સાથે કોઈ સંબંધ નથી. દરેક આત્માના આત્મા સાથે સંબંધ છે. પછી તો નામ પણ કે તને શબ કહે છે, બોડી કહે છે, નામથી બોલાવતા નથી. કોઈ નહીં. શંકરજી ગળામાં સર્પ પહેરીને જગતને સાવધાન કરે છે કે હે મનુષ્ય, કાળ તારા ગળામાં પડ્યો છે. જે કાંઈ કરવું એ આજ કરી લે. કાલની કોઈને ખબર નથી. અને જીવનનું પરમ સત્ય ને જીવનનું પરમ રહસ્ય તો એ જ છે ને. કાલની ક્યાં વાત કરો, એક પલ પછી જીવનમાં શું થવાનું છે એની પણ આપણને ખબર નથી. તેથી કથા સાંભળતા થોડું જીવનમાં પરિવર્તન કરીએ. કથા સાંભળતા સાંભળતા કોઈ જીવનમાં યાદ રહી જાય કે આ કથા સાંભળવાથી મારા જીવનમાં એટલું મેં પરિવર્તન કર્યું. મારા સ્વભાવમાં, મારી વાણીમાં, મારા વ્યવહારમાં, મારા વિચારોમાં, મારી ખાણીપીણીમાં થોડું પરિવર્તન આ કથાના માધ્યમથી આવ્યું છે. બાકી તો 3 કલાક આપણે સાંભળી નાખીએ અને પછી એમાં કોઈ અનુસરણ અનુકરણ ન કરીએ. ઠીક છે, આપણા શાસ્ત્રનો મહિમા છે, પુણ્ય મળે છે, પણ પછી જીવનમાં કાંઈ આપણે વાવેતર ન કરીએ તો પછી સુંદર મબલક પાક કેવી રીતે આવે છે. તેથી કાંઈક થોડું કોઈ નહીં मान लेके मेरा जम किया जोर न चाले ले जाएगा जीव तेरा ले जाएगा जीव तेरा मैं कुछ पाया साथ न आया मैं कुछ पाया साथ न आया पीछे रहेगा पछताना આંખમાં આંસુથી વધારે કાંઈ ન રહે. आखिर तो મર आखिर तो मर जा ભગવાન શંકરનો મિત્ર બન્યો કુબેર. કુબેરની પૂર્વજન્મની કથાનો જો શ્રવણ કરીએ તો ખબર પડે કે સત્કર્મનો કેટલો પ્રભાવ હોય છે. પહેલા જન્મમાં તો યજ્ઞદત્તનો પુત્ર હતો જેનું નામ ગુણનિધિ હતું. પણ નામ ગુણનિધિ હતું, પણ જીવનમાં એક પણ સારું કામ, સત્કાર્ય, સત્પ્રવૃત્તિ કોઈ પણ વસ્તુ કરી નહીં. પણ એમના પિતાજી યજ્ઞદત્ત હતા. એ ભગવાન મહાદેવના ભક્ત પણ હતા, પરોપકારી પણ હતા, સત્કર્મ કરનારા હતા, ધર્મનો પ્રચાર પ્રસાર કરતા હતા, પોતે યજ્ઞો કરતા હતા યજ્ઞદત્તજી, અને સૌને યજ્ઞો કરવા માટે પ્રેરિત પણ કરતા હતા. અને ક્યારેય અવસર મળે તો આંગણે યજ્ઞો પણ કરવા. યજ્ઞોથી ઉર્જા મળે છે. આપણા રાજા મહારાજો યજ્ઞો કરતા હતા.